લાગે છે ને પોટલી હેઠ હોમાં બોર ઉપરથી વાઢીને લાવવી પડે છે એવો કંટાળો આવે છે ને અમારા ખેતર છે એક વીઘો પડી રહ્યું છે આખું પણ મોય મારા બેટાને મોય પોણી જ આવતું નહીં હમૂળતું કોક પોણી એ હાલત હોય મેળ પડે એમને ખાલી ખોટું 2 વર્ષથી પડી રહ્યું છે લકીરે પોણી આવતું એ નહીં કે કોઈ વવરાતું એ નહીં આ પાર્કો નીકળ ઘાસ વાઈ નીકળતી રૂપિયા 1000 રૂપિયાનું પાળિયું રાખી અને વાઢીને લાવવું પડે બાપા થાજી ગયો એક તો પાર આવે કંટાળી ગયો ઘરવાર ઊંઘવા દે પછી શાંતિથી ખાવા જવું છે ગાયને અમને ડોશીએ નસ્યું છે સવારે પાછું રાતીએ લાવ્યો તો 2 ભારા તે સવારે નસી દીધું છે એવી ગરમી પડે છે ને અમારા એક તો આ પાણી આવી ગયું હોત ને તો શાંતિ થઈ જોત તો નજીક ને નજીક હોયથી વાઢી નખતા ફાવત આ હેઠ 1.5 કિલોમીટર હેડીનું પાણી લઈને આપવાનું કંટાળો આવે ભગવાન ખેતરમાં કદી જિંદગીમાં જ હવને ઝાડ્યો વાય ને હવને બાદર્યો વાય ને પણ મારા ખેતરમાં જ કશું થતું નહીં ખેતરમાં મથી હું આવ્યો પણ એમ નહીં કે વાહ બેટા આવ હા પાપા આવી ગયા તમે રોધી બેટા હા આ રોટલા તો બની ગયા છે પણ પેલા જ્યાસુ શાક લેવા તો શીખર ઉછાણ આવું છું તને મોકલ્યા છે આટલી જિંદગી બેટા ખેતરમાં થાકી બચ્યા પણ ખેતરમાં પેલો પાણીવાળો એમ કહે છે કે એટલા બધી પોકાવું જઈને તમારે કે ટેબાવાળું છે ડુંગળી તો છે એ શાક લેવા જાસુ તો પાપા એમ કરો કે ઈ પછી થતું નહીં તેરે વેકી મારો અને બીજો ચોક રાખો તું મારી ડુકરી એ વાત ના કરતી એ મારા બાપનું આલેલું તો અણું છે પણ બાપા કોઈ થતું નહીં તા હું થતું નહીં એ થવું હોય તો થા ના થવું તો કોઈ નહીં આવી ગયા સો માં આમ તો થક ના થઈ હોદી બાપા ભીંડા ના આ તાર વાયરી કે હા શું કહેતા ખેતર વેચી મારો હાવ તે હાવ ચાલે વેચીમાં હતા કોઈ હમણાં હાલ અમે ચપ્પલ પડશે મોઢા ઉપર તાર હાચું નહીં કોઈ થતું તો નહીં હા તમે થાય કરું એ વાત કરી એ કરીને આજ પછી મારા આ વસ્તુ વાપરવી ના જો પણ ડુકરા રાખે તો શાકભાજી વાવતો ફાવે બાપા બાપા વેચી ચોક બે ચોક કરી દે રાખી દે અલ્યા હમણાં હાલ કૂટીને આ વસ્તુ ના પાડે ના એટલે પણ આજ પછી તારા હે ને આ વસ્તુ વાત કહેવાની જ નહીં મને હેડો તન બાવ ગમે તે આપણા બાપ દાદાનું તો અણું છે પણ ચોક બે તો લઈએ ખાવાનું બને હેક હા તો હું ભીંડા શાક બનાવી દઉં હા બોલો હાજો કહું ચોક બે લઈએ વાઈ લઈએ ના ચાલે વાત કરી છે તે શાકભાજી કોક વાઈએ તો આપણે શાકભાજી લઈ આવવાની ગલ્લેથી લઈ આવવાની પણ એ ભલે થવું જ થાય ના થવું જ કોઈ નહીં પણ નહીં આ છે આપણે નહીં હેઠળ છે બોલ નહીં હું કહેવાનું કહેજો એ સ્વાની વાત ના કરતો આ તને કીધું તે શું ચાલે તમે મારા બેટાને તમારું પાણી રડી આમ થઈને સીધું આ બાજુ આવે છે શિયાળું ઉનાળું તો કોઈનું પાણીમાં આવતું નહીં કોઈ થતું નહીં ચોમામાં આવે તે વળી લસકા બાજરી થોડી વાઈએ એટલે લસકા બાજરી થઈ જાય થઈને આમ બધું આવ્યું પેલો ભાગ મેળાવે તો ટ્રેક્ટર વાળાને કેવું હતી બધું ઉતારી દેવું છે ભાઈ આવો ચંદુભાઈ આ જોવા આવ્યો તો આ ચોમામાં બધું પાણી રડીને બધું પેલી વાતથી બધું હોય આવો ના બરોબર તાર શું કરે મેળાવત કીધું ના વડો થોડું ઉતરાઈ દઈએ એવું છે તાર અમે શિયાળા ઉનાળામાં કશું કોઈ થતું તો છે ને કોઈ ટેકા શેલોય પાકતો નહીં ચોમામાં જે થયું શું કરે કયો તમને કોઈ થતું નહીં મને તો શું થાય એમાં શું કરું ભાઈ કે મને તો શું થાય પાણી કોઈનું આવતું નહીં હોય હમણાં પાણી આવતું હોય તો કોઈક વાઈએ આ તો જો આખી પાટ બાપાએ આલી છે એ કોરી ભટ્ટ છે શું આ જો, કરવાનું આ બાજુમાં પેલા શંભાઈ ખેતર જોજો તાર. ઉપાડી છે એવી બાજરી પડી છે વીઘામાં 100 મણ બાજરી થશે અને ઘઉં કેટલા લીધા ઈ હોય તો ઘઉં તો 70 મણ ઘઉં લીધા હું શું કહું છું ખાલી એક અટકામાં એક કોમ કરી હું લોન કરી દઈશું એના ઉપર કોના ઉપર હવ તાણ હું ત્યાં ભાઈ લોનની તું સો વાત કરું છું હું ઘણું મઠ્યો તું લોનની વાત કરું તો વેચવા ઘણું મઠ્યો અને આપણે પેલો મોટો ખૈડો છો માણસ કળવો છો માણસ નહીં વેચવા દેતો કે નહીં કશું કોઈ કરવા દેતો નહીં એમને પડી રાખો
સમજાવે કોના કરતી ખાલી ખોટી પડી રહી છે એના કરતી હાલ દો પાર આવે. પણ હેડો તો ખરા આપણા મથિયામાં શું જાય છે સાહેબે આ મારા ઘરના જ છે ની કરેલા જ છે ના કરેલા વાત સાચી ચંદુભાઈ, પણ આમાં એક ખાલી ખોટો મોન છે નહીં ને એક તો કંટાળો આવે છે. અમે ના જ પાડશે. અમારે તો આપણે કમાઈ રહ્યા તા આમાં તો શું કમાવાનું? તાણ દેખાડા કમાવાના તાણ એ હેડજો વળી કનેક્શન મોને તો વાત કરીએ ને કે બાકી તાણ પણ હોબળો નહીં મોને અલ્યા મોન છે યાર, એક વખત મોનેમાં હું જાય છે નહીં મોને મને પૂછો એર્યો હમુરદો એકનો બે નહીં થાય એટલે નહીં થાય. કોના માટે પછી એક આઈડિયા કરવો પડે. જો તમે મારો સાથ આલતા હોય ત્યો. અલ્યા હું તો તારા હંગાત ને હંગાત છું, હું એ કંટાળ્યો છું. કેટલા સાહેબો બદલ્યા લોન કરવામાં. વાત સાચી. જો નહીં મોને ભાઈ મેલકી શાલ ખાલી ખોટું. અલ્યા નહીં હું મોને લોન વાળા મારા ઘેર આવી અને કોમમાં હાલ ફરજ છે. વાત સાચી તમારી, તાણ. પણ ઓના માટે પછી એક પ્લાન કરવો પડે. જો અરે અમે આપણો આ મોટો ભાઈ છે ને કળવો ભાઈ, એ મોન છે તો નહીં લોન લેવા દે કે નહીં આરી જમીન વેચવા દે. એના માટે પણ અમે એ ઊંઘણ તો 24 કલાક ઊંઘણ છે. સાહેબ ને આપણો કોઈ વાત કરવી નહીં કે અમે ત્રણ ભાઈ છીએ એવું. બરાબર. આપણે સાહેબ ને ડાયરેક્ટ કોઈ વાત કરવી જ દે. ઊંઘમાં મેળામાં તો એનો અંગૂઠો લઈ હોય ચાલો અમે અભણ છે પણ નહીં એને અમે આખો દાડો 24 કલાક એને ઊંઘવા જ જોવો છે. રાત દાડો હુઈ રહે ઉપર જઈ રહ્યું કે બાકી જાહેરમાં એને કહેવા કે ભાઈ અમારે આવું કરવાનું હતું એ નહીં મોને. એકનો બે કદી નહીં થાય. તાણે તો કોક થાય આપણે. તું આગળ હેડ તો આનો ફેસબુક કરી દેવો. પિન્ટુભાઈ બોલો. લેવડો હોય ગાડી લોક કરી દઈએ. કોઈ અડે એવું નહીં, બરાબર? કશું વાંધો નહીં. અને પેલા ચંદુભાઈ કહેતા હતા ને અહીં જવાનું છે આપણે. પેલા સાહેબે કીધું છે કે આ મહિનામાં તમારો ટાર્ગેટ પૂરો કરો, આપણે 10 તોલાનો થઈ જઈશું, બરાબર? હજી કેટલી ફૂટે? અમે એક જ બાકી છે એટલે આમ તો ચંદુભાઈને થઈ જાય ને તો આપણો ટાર્ગેટ પૂરો થઈ જાય. ઓહો સાહેબ, ઓહો, તમારી જ આવતા હતા એવું છે? તમે ફોન નતો કર્યો? અમે તમને ખોલતા એના ગાડી હોય મેં લે ચિંતા તો નહીં. હું હતો નહીં. હા તો બરાબર. અમારે લોન લેવાની છે જમીન ઉપર. બરોબર. એ તો વાત કરેલી. વાત કરેલી ને આપણે. તો હેડો બેહીને વાત કરીએ. હા, હો, બે. બરાબર લે. કારણ કે બહુ મજા નહીં આવે, બરાબર? લડો સાહેબ. આવ, સાહેબ, બે. હું બેહો. તો ભાઈ આવો ગરમી બહુ પડે છે નહીં? બહુ પડે સાહેબ તમે બેહો, હું પેલા 7 બાર 8 બાર ને ઉતારા લાવ. હા લેતા આવો તમે. બધું લેતા જો પાછા રહી ના જાય. કાઢજો. પેલું ફોર્મ કાઢો, ફોર્મ ભરવું પડશે ને. કેટલા જીયા રે? આ પેલા તેજાજી ની ગયો તો હા ઓય લોન કરી હતી કે કરી દે ઈવન. થઈ જાય ને ઓન તો યાર અમારે કરવી છે. એ કેટલા થયા સાહેબ? કેટલી જમીન છે તમારી? અમારે 107 વીઘા જેવી છે. 107 વીઘા. તમારો 107 વીઘા થશે ખાસી લોન. તમારે કેટલી કરાવી? અમારે તો 3 લાખ જેવી જો ને. થઈ જશે. એમાં વ્યાજ તમારું ઓછું આવશે એમ. હા તો કોઈ વાત 100 વીઘા ઉપર 3 લાખની લોન થઈ જાય ને વ્યાજ ઓછું આવશે. કશું વાત બરાબર. આ બધી સિસ્ટમ શીખવાડજો પાછું. પહેલાં તમારું લ્યો સાહેબ આ ઉતારા જોઈ લે 7 બારના. પછાજી કોણ? મો તમે. મો અને ચંદુજી? ચંદુજી આર્યા અમાર ભાઈ. અને આ નીચે કડવાભાઈ લખ્યું છે, કડવાજી. એ અમારા ભાઈ મોટા ભાઈ છું અમાર. એટલે આમાં મેન મને લાગે કડવાભાઈનું નામ છે. એટલે અમાર મોટો ભાઈ ખરા કે રે બરાબર. એટલે એટલે હાલ તો એમનું નામ ચાલે છે જમીનમાં ખાતા. હા એટલે યુવાનું ચાલે છે. બરાબર. તો લોન કરવામાં પછી શું પડે? તમારે એમને બોલાવવા પડે કે? સાહેબ આમાં યુવાનો બોલાવશો તો આમાં બધું આમાં લોન એ નહીં થાય કે કશું એ નહીં થાય. પેલો અમાર બે ઉપર નહીં થઈ જાય. પણ સહી હોવાની ના થાય તેવું દી ચોય થાય યાર. પણ સાહેબ કોઈ કરો કે એવો તો બે પોત તમને વાપરવા વાપરવા છે વાત- પણ કોઈ કાકુ વાત પાછું સાચી છે પણ દસ્તાવેજમાં મેન નોમ ઈવાનું છે. તમે સમજ્યા નહીં આખી વાતની. નોમ ઈવાનું વાત સાચી તમારી, પણ તમને એવું હોય છે તો તમને થોડું ઘણું અમે સમજજો. પણ એ તો મેન જરૂરી હોવાની પડશે. પણ જરૂર પડે એ અમાર ભાઈ નહીં માનું સાહેબ. જો પેલો પછાજી ઈવાના વગર લોન થશે નહીં યાર. તમે આ મનાવો, ઈવન મનાવો.
નહીં મોનું એવા સાહેબ એ કડવો ભાઈ અમારા નહીં એ મોટા છું ને નહીં ના એટલે પાડો પછી આ ભાઈ એક કામ કરો કે અમે કરવો ભાઈ રે ઊંઘણ તો શું આપણી સહીઓ લઈ લે પેલા અને ઈકોની કરી દી અંગૂઠો કરતી રહે અંગૂઠો કરું અંગૂઠો કરે એમ તે ચાલશે સાહેબ? અંગૂઠો કરાવી દો પણ એ રહ્યા આપસી ખરા ને હોય હોય નહીં આવતા નહીં એ તો આખો દાડો ઊંઝ ઊંઝ કરું ઊંઘ ઘેર. કરું છું. ઈયોને ઊંઘણ છું ઈયોને કોઈ ખબર પડતી એ તો નહીં ઊંઘેલાનો મરેલાનો બધો ચાલશે પણ ચાલશે ખરો ને? ખરા ને, હા. ચાલશે કરો અંગૂઠો ચાલશે બસ અમારા બેવાની પહેલા થઈ અમારે ગયેલો તો કરી દેજો પછી આપણે પેલી. ઈ જઈએ direct. હા, ઉભા રહો તાને. એમ કે સાહેબ તમારે ઊંઘવાનું જ છે ભાઈ, ઊંઘ જ કરવાનું. ભાઈ ઊંઝ ઊંઝ 24 કલાક ઊંઘવાનું જ. એ હોય તમારી સહી કરો મારી સહી કરો કે અંગૂઠો ના ના હું તો સહી કરું સહી હા, કરીએ. તો સહી કરો હું તો ભણેલો બીજું ધોરણ તો વાંધો નહીં લે હા, ચાલી દો. હા, મારી કરો. લ્યો, તમારી કરી દો. એ હા, એ નેચર. એ રે અમારો મોટો ભાઈ અને નહીં ભણે સાક્ષીમાં તમે પિન્ટુભાઈ કરી દો વાંધો નહીં એ તો વાંધો નહીં, સાક્ષીમાં બીજો ગમે તે માણસ લઈ લેવો. યુવાનો લઈ લેવો હા અમારે સાક્ષીમાં તો આખું પેલા કોમ છે ભાઈ. અમારે મોટા ભાઈ. એ રે પણ હોબળો ખબર ના પડવી જોઈએ ઈયોને. અવાજ ના કરતા ના કર ઓ પાછા ના એ તો અમે હુઈ જાય ને કોઈ ખબર નહીં પડે અંગૂઠો કાપીને લઈ જાઓ તો કોઈ તમે ખબર નહીં પડે ગમે તે કરો અમારા જો તો અંગૂઠો જુઓ હેડો કશો હોતો નહીં. બરાબર. આવો ભાઈ, જો અવાજ ના કર અવાજ નહીં તમે તાર વાયકન તો માઇક લઈને ડીજે વગાડશો ને તો કશું નહીં થાય પીતા તો નહીં ને ના ના. પીતા નહીં પછી ઓન ઊંઘવાની જ ટેવ છે ઊંઘવાની છે. એટલે ડાબો હાથનો અંગૂઠો જોશે કે જમણા હાથનો ના ના જમણા હાથનો હા, એટલે લે લાવ હું પેલું લાવ તમારે જો અંગૂઠો કરાવવાનો એ લાવ 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 તમારે પેલું ના ના શું કહેવાય? સ્કેનર થી જ કરાવી દઈએ આપણે આ સ્કેનર કરાવવું લ્યો તમારે જે કરાવવું એ લ્યો લાવ થઈ ગયું થઈ ગયું થઈ ગયો થઈ ગયું આઈ ગયો એટલે હું કોપી મારી દે હું કમ્પ્લીટ થઈ જાય ઓકે કેટલા દાડામાં લોન આવશે મને કયો આ રે તમારે લગભગ અઠવાડિયામાં પ્રોસેસ પૂરી અઠવાડિયામાં થઈ જાય લોન એટલે કેટલી થશે તમે ત્રણ 3 લાખ ખાઈ લે ને. ચાલશે? 3 લાખ થોડી વધારે કરી હોત તો પોત જેવી નહીં થાય થઈ જાવ. હા, એમ તો 10 સુધી કહેતા હતા તો પછી 10 આલો કે તાણ પણ એમાં વ્યાજ વધારે આવશે થોડું. વેજ હું વધારે આવે એ સિંત્યાર તો હા, તો 10 10 ની ચલો. 10 ની કરી જ દ્યો અને 10 થી હું તો કહું 10 ની 20 થતી હોય તો કરો ના એટલે 10 લોન તો કરવાની જ ફાઇનલ લોન ફાઇનલ અઠવાડિયામાં પૈસા આવી જાય પૈસા આવી જાય તમારી લેડો તમારે જે વ્યવહાર થતો એમ કરાવડાવવાનો ચંદુભાઈ લ્યો અમે આ તો ઊંઘણ છે ઊંઘમાં આખી જિંદગી જતી રહી અને આ જાગતો હોત ને તો આપણે લોન થવાય ના દે આપણું કોમ થઈ ગયું ને સાહેબ આયા તે કોમ થઈ ગયું અને તો અમે શું ખબર પડે ભણ્યો તો છે નહીં કઈ શું નહીં. ગયો હતી